મારા અંગે કંપારે સુટી છે ઘેરે ની મામો વાળીને બેઠી છે અરે દીકરો નહીં હોય તો ઘેર હું લઈને જાઉં। એવો તો કેવો સમય બન્યો કે જેથી કરીને મહેશભાઈ રાયકાને અચાનક આ દુનિયા છોડીને જવું પડ્યું, આપણે બધાને મૂકીને જતા રહેવું પડ્યું અને એમના વગર અત્યારે સમગ્ર વાવથરાદ પંથક જે આખું જે એમનું ગણેશપુરા ગામ છે એ સૂનું પડી ગયું છે। આપણને પણ આવા વિડીયો જોઈ અને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે। જેટલા પણ લોકો વિડીયો જોવે છે એ બધા એમ જ કહે છે કે શું થઈ ગયું આટલી નાની ઉંમરે જે મહેશભાઈ રાયકાને, જેથી કરીને એમને આ દુનિયા છોડીને જવું પડ્યું। તો કેમ છો યાર જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે વાવથરાદ વિસ્તાર પંથકના જે ગણેશપુરા ગામના રબારી સમાજનું ગૌરવ અને સમગ્ર ગુજરાતનું એક ઘરેણું કહેવાય એવા રબારી સમાજના મહેશભાઈ રાયકા જે હવે આપણી વચ્ચે નથી રહ્યા, કાલે એમનું જે દુઃખદ અવસાન થયું છે અને એમના અવસાનના સમાચાર સાંભળી અને સમગ્ર સોશિયલ મીડિયાની અંદર એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર વિસ્તાર પંથકની અંદર એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર એમનું ગામ આખું જે ઢૂસકે ને ઢૂસકે રોઈ પડ્યું છે। કારણ કે ખૂબ જ નાની ઉંમરની અંદર એમને ખૂબ જ મોટું ગુજરાતની અંદર નામના મેળવી હતી। એ ખૂબ જ સારા એવા સિંગર હતા, એમનો અવાજ બહુ મજબૂત સારો એવો અવાજ હતો, રમેલ હોય કે સારો એવો અવસર હોય, ગરબા રાસ દાંડિયા હોય કે બધી જગ્યાએ ગાવા જતા અને લોકોનું દિલ જીતી લેતા એમના અવાજથી તેઓએ લાખો ફેન ફોલોવિંગ એમના બનાવ્યા હતા। ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ બનાવ્યું હતું એવા મહેશભાઈ જે આ દુનિયા છોડીને જતા રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર એમના ચાલી રહેલા વિડીયો અને પોસ્ટ જોઈ અને બધા લોકોનો એક જ પ્રશ્ન છે કે શું થઈ ગયું મહેશભાઈને, કેમ તેઓ આ દુનિયાની અંદર નથી રહ્યા। તો જો મિત્રો, સોશિયલ મીડિયા ઉપરથી જાણવા મળી રહ્યું છે કે તેમનું કોઈ એક્સિડન્ટની અંદર કે કાર અકસ્માતની અંદર કે બાઇકની અંદર અવસાન નથી થયું, કુદરતી રીતે પણ નથી થયું, એમને આગળ કંઈ કહેવું નથી કારણ કે હવે આપણી દુનિયાની અંદર તેઓ નથી રહ્યા અને આપણે બધાને મૂકીને જતા રહ્યા છીએ। સમગ્ર રબારી સમાજની અંદર ખૂબ જ એક એમને મોટું ઘરેણું ખોયું છે કારણ કે નાની ઉંમરની અંદર એમને ખૂબ જ વિસ્તારની અંદર નામના મેળવી હતી અને લાખો લોકો એમને ચાહતા હતા, છતાં પણ તેઓ દુનિયા છોડીને જતા રહ્યા છે। કદાચ સમય એવો બની ગયો છે એટલે સમય સંજોગે એમને આવું પગલું ભરવું પડ્યું છે। તમે બધાએ કોમેન્ટની અંદર એકવાર ઓમ શાંતિ લખી દેજો જેથી કરીને મહેશભાઈ રાયકાની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને એક સારા ઘરે અવતાર આપે એવી જ આપણે પ્રાર્થના કરીશું। બાકી બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યાર ભગવાને આપણને જીવન એક જ વખત આપ્યું છે તો ખૂબ સારી રીતે જીવી લેજો, તમારા મા બાપ કોણ છે એ વિચારજો, બાકી વધારે કંઈ કહેવું નથી। કોમેન્ટની અંદર એકવાર ઓમ શાંતિ લખી દેજો ને વિડીયો બને એટલો બધું લોકો સુધી શેર કરજો। જય માતાજી।